શું કીએ ડાયરો બધો લેરમાં ને લેરમાં જોઈને કાંઈ ન ઘટે નહીં વાલા. હાલો તો આજે આપણે જવાનું છે દ્વારકા. જય દ્વારકાધીશના દર્શન કરવા સારું. તો તમે અમારી હારે જોડાયેલા રહીજો, તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવી. હાલો જય હાલ મોટા તૈયાર થઈ ગયો ને? કમ્પ્લેટ ને? હા જય ઠાકર હો. હાલો અમારા ભૂમિકભાઈ આવી ગયા હે ભાઈ, ઉર્ફે ભૂમલો. હા બરોબર ને? હાલો તો ગાડી બાડી કાઢો ભાઈ. હાલો 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 અમારા ભૂમિકભાઈ ગાડી આગળ પોગી ગયા હવે. માવાનો સ્ટોક કરી લીધો એમ ને? જો અમારા ભૂમિકભાઈ માવાનો સ્ટોક કરી લીધો હે અને દ્વારકા જવા માટે ગાડીમાં બેસી ગયા ને ભાઈ ગાડી સ્ટાર્ટ કરીને નીકળે છે. જય દ્વારકાધીશ. મોહિતભાઈ ના મિત્ર મોહિતભાઈ જય દ્વારકાધીશ ને રામ રામ કરે છે અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરવાનું કહે કે મારા વતી પ્રાર્થના, તમારા વતી પ્રાર્થના કરતા આવશું હો મોહિતભાઈ. પ્રશ્ન કરીને હા હાલો તો ગાડી નીકળી ગઈ. હાલો આપણે બેસી જાય ગાડીમાં આવે. હાલો 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 તો ડાયરન કે રામે રામ જય દ્વારકાધીશ. અમે મોહિતભાઈ ને મળતા જઈએ. ભૂમિતભાઈ માવો ખાવો તો ખાઈ લ્યો. કોઈ ખાઈ લે પછી ખાવ ને તું લઈ લે પેલા. હાલો તો મોહિતભાઈ પ્રસાદી આપી દીધી આપને. બે ભાઈ પ્રસાદી થોડી થોડી ખાઈ બીજો બનાવી લઈ લે હારી પેટ. અમને નહીં બને આમાં ચાલુ ગાડી નો બનાવે. લે ને હા બહુ લઈ લે હારી પેટ લઈ લે. હજી લઈ લે. આ બહુ ખાવા ને કંઈક બરોબર હે. લઈ લે હાલે લઈ લે તું હાલે બીજો બનાવી લઈશું. મોહિતભાઈ પરણે માવો આપી દીધો બધો. બનાવી લઈશું. હાલો હાલો મોહિતભાઈ હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. હાલો કઈ કામ હોય તો ફોન કરજો. ભલે 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 હાલો હાલો Let's go. હાલો તો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, નીકળી ગયા હે. હવે આગળ આગળ જાય એટલે તમને બધું બતાવતા જાય. બરોબર ને? નવીન આવે એટલે બતાવ. કાંઈક નવીન આવે તો બતાવી. હા મારે આ તો જો હવે અમારું ગામ પૂરું થયું અહીંયા અને દી આસામવાની તૈયારી છે. તો ફાઇનલ મિત્રો ચાચા પરથી 4 કિલોમીટર દૂર ખાનપર ગામે અમે પહોંચી ગયા છે. આ ખાનપર ગામની એન્ટ્રી થઈ ગઈ ચાલુ જો. અને અમારો આ બ્લોગ થોડોક લાંબો હોય છે પણ કાંઈ વાંધો નહીં, તમને આવશે મજા. જોવાનું ભૂલતા નહીં હો, આટલું કાપતા નહીં. કાપશો તો પછી તમે દ્વારકાધીશના દર્શન કરવામાંથી રહી જશો. આ ગાયોનું ધણ છૂટી ગયું છે અને ગાયું ઘરે પરત ફરે છે ગોવાથી જો. હા હા જય દ્વારકાધીશ. આમાં જવું ને આમરણ બાજુ. હા આમરણ બાજુ ભાઈ. ખાનપર તો મેળવડો જામ્યો હે ભાઈ. બકાલા વાળા બધા છોકરાઓ ભણી જાય છે અને હાલો તો ખાનપર ની હદ પૂરી થાય છે અને આમરણ ઉપર ચડ્યા છે. હવે ત્યાંથી હાઈવે ઉપર ચડી આગળના ગામ બતાવું તમને. હાલો તો મિત્રો ખાનપર થી 2 કિલોમીટર આગળ આવી ગયા છે અને ખાનપર ને આમરણ જવાના રસ્તા વચ્ચે એક મેલડી ધામ, મેલડી માતાનું મંદિર આવે. મેલડી ધામ ગૌશાળા કહીને અમે આ જો આ મેલડી ધામ ગૌશાળા. તો હાલો અહીંથી આગળ જઈશું એટલે ધુડકોટ ગામ આવશે અને અહીંયા પણ વાનરવીરની એક જગ્યા છે હનુમાન દાદાની. હમણાં બહુ મોટા પાયે પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ એવો સુપર હતો, વાત જ પૂછોમાં. મોજ આવી ગઈ. તો હાલો આગળ જાય ધુડકોટ ગામ આવે એટલે તમને બતાવું. વાહ રાયડાનું ખેતર આવ્યું હે ભાઈ. સોનાની ચાદર ઉઠ્યું એવું લાગે હો. હાલો અહીંયાથી પાછા આવે ઘઉં આવી ગયા પણ આગળ બાવરિયા છે એટલે બહુ દેખાતું નથી. ઝાડી વિસ્તાર છે બધો પણ સૂર્યનારાયણ દાદાનો નજારો જ કંઈક અલગ છે હો ભાઈ. વાહ શું વ્યૂ છે, સુપર નહીં? એક નંબર. તો તમામ દર્શક મિત્રોના ડોહો અને ભૂમલો જોઈ લ્યો તમે.
મારા ચશ્મા કાં પહેરી લીધા એલા? પેલા એ તો હાલે મારે પાસે ઘડીક તો કાંઈક તો દે ડોહા આગળથી બધું લઈ જવાનું હોય કે પછી ડોહા મારે આ લેવું, ડોહા મારે આ લેવું, ડોહા મારે આ લેવું. તાર શું નથી લેવું ઈ કે ને? વિડીયો ઉતારવા તાણે એમને પહેરે છે, આપણો પાછા કાઢી નાખે. હે? વિડીયો ઉતારવા તાણે પાછા પહેરી વરી કહે છે હવે હાલે. ના ના એવું કાંઈ નથી હો, આપણી પાસે 3 જોડી પડ્યા હે. બતાવું તમને, જો આ પડ્યા જો આ 2 જોડી આયા પડ્યા હે એક પહેર્યા. અને 1 જોડી આપણે પહેર્યા હે. બરોબર, એટલે હાવ પછી તું યાર તું ડોહાને પછી તું હાવ એમનું કે. ચાલો આ ધુડકોટ ગામમાં એન્ટર થઈ ગયા હો ભાઈ. આ ધુડકોટ ગામ આવી ગયું. ચાલો તો અહીંથી આગળ જઈશું એટલે હવે આમરણ ગામ આવી ગયું છે ને આમરણથી આપણે જામનગર વાળા હાઈવે ઉપર ચડી જઈશું. આમ ધુડકોટ નો ગેટ આવી ગયો. હાલો તો પછી વળી પાછા મળી આગળ જાય એટલે. એકચ્યુઅલી માં ધવલભાઈ ને વિડીયો સારો નતો આવતો, ગાભા મારવાનું કામ ઉપાડી લીધું હે તો દબાવી. મારે ઈ કે વિડીયો તો સારો જોઈ, રૂમાલ હજી ખીચામાં ઘરેથી લીધો જ તો બગાડ નાખ્યો. ગાડીમાં બેન દ્વારકા જવા તો નીકળી ગયા હે અને ગાડીમાં ગીત સાંભળવાની ઈચ્છા થાય પણ ગીત વગાડી રાખીએ એમ હોય નહીં. કેમ કે જો ગીત વગાડશું તો પાછું અમારા વિડીયોમાં કોપીરાઇટ આવી જાય, પાછું અમારા બધી મહેનત ઉપર પાણી ભરી જાય. એટલે ગીત તો આપણે ચાલુ નહીં કરી રાખી. કઠણાઈ ઘણી છે ને, કાંઈ વાંધો નહીં, હાલશે. હાલો તો ફાઇનલ મિત્રો આમરણમાં એન્ટર થઈ ગયા હે. જામનગર 82 કિલોમીટર છે. હાલો હવે જામનગર હાઈવે ઉપર ચડી ગયા હે. હાઈવે તો હજી નથી આવ્યો, હાઈવે તો હજી હવે આવશે. આમરણ પહોંચી ગયા. ચાલો ગાડી દાબી મૂકી આગળ જવા દો. જો મિત્રો તમને અજમો બતાવો. આમરણમાં અજમો બહુ આવે. આ અજમો જો, આ ચણા આવી ગયા. ચણા પાક ઉપર આવી ગયા હે અને બગાડે ઘણો હે નહીં. આ જો બગાડ બેસી ગયો ચણામાં. આમાં બિચારા ખેડૂત શું કરે યાર. પાછો અજમો આવી ગયો હે. આ અજમો બહુ સારો હો ભાઈ, વાત જ પૂછોમાં. ફાઇનલી 6:15 થઈ ગયા, સંધ્યા 3 થઈ ગયું હે. આપણે આમરણ ટપી ગયા હે. જોજે ભાઈ ગાડી વાળાને જીકતો નહીં, એને કાંઈ નહીં થાય હો. આપણો તો મોરો 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 મળ્યા જઈશ. મોરો મળ્યા જઈશ તો મોરો મળ્યા જઈશે. તો ફાઇનલી હવે મેન હાઈવે ઉપર ચડી ગયા હે. આમરણથી જામનગર વાળા હાઈવે ઉપર નીકળી ગયા હે. 1 નંબર હાઈવે હે હો, નહીં? તાકાત વાળો ભાઈ, કાંઈ ઘટે નહીં. ભૂમિતભાઈ ગાડી ઉપર વારિયા થયા હે. હવે ખાલી વી હાલે હે. ખાલી વી ચાલે હે ને? ખાલી વી. હા, ખાલી જાજી નો આગતા હો ભાઈ. ખાલી હા એમ માપે મેળે રહી ગયો. આપણે દ્વારકા ભોગવાનું હો. આટલે જ ને ખાલી વી. હા એમ. આ કેમેરા સામું ધ્યાન ન કરતો હો, તમે સામ જ જોયો ભાઈ. આજ બધા આપણા દર્શકોને હે ને દ્વારકાધીશના દર્શન કરાવવાના છે હો. હા. પેલું ટોલ નાકું આવી ગયું હે. હવે પેલા ટોલ નાકે પહપાટ કરી દઈ. આહા ડિસ્કા કરે છે ગાડી. હાલો જોઈએ હવે કેટલા કાપે છે.
પછી જણાવે. પછી તમને જણાવી. ભૂમિ તો ફાસ્ટેગ બાસ્ટેગ કાઢી રાખો. હાલો આઈ ગયો, હાથમાં જ છે. હાથમાં જ છે. વધાવો માંગે હે. હા, વધાવો તો માગે ને ભાઈ, તો વધાવો તો પૂરો કરવો જ પડશે. ઓલે હાલતા નથી કદના. હાલો કદના, હાલો હાલો હાલો, આગળ હાલો. આગળ વાળી ગાડીને ઘણી વાર લાગી. કેસ દીએ હે હું. ફાસ્ટેગ નું રિચાર્જ પતી ગયું છે આગળની ગાડી વાળાને, એવું લાગે છે. જવા દેતા નથી ને રોકી રાખ્યા છે. હાલો આગળની ગાડી જાય છે. હવે આપણો વારો આવે છે. ચાલો ભૂમિ, તો આપણો વારો આવી ગયો. ગેટ બંધ. પોપટ કરાવી દો. જો સ્ટોપ લખેલો આવ્યો. હાલો ગો, લેટ્સ ગો. જવા દો. નીકળી ગઈ ગાડી. હાલો. કેટલા કાપ્યા જોવો તો. કેટલા કાપ્યા આવે હમણાં મેસેજ આવે એટલે કહું તમને. આવા કેટલા ટોલ નાકા આવશે જી નહીં? હા. તો ધ્રોલ પહોંચવાની નજીક આવી ગયા હવે આપણે. તો હવે થોડીક વારમાં ધ્રોલમાં એન્ટર થઈ જઈશું અને અહીંયા નાસ્તા પાણી કરી. નહીં, નાસ્તા પાણી કરવા હે ને? હા. અને 6:45 થઈ ગયા, 6:45 થઈ ગયા. પણ હવે નાસ્તા બાસ્તા કરી લઈ એટલે કદાચ રસ્તામાં રાત્રે વહેલા મોડું થાય તો કઈ ઉપાધિ નહીં. હાલો તો ધ્રોલમાં એન્ટર થવાની તૈયારી છે હવે. બે મોટા મોટા પાણીના ટાંકા. જો સ્ટોક રાખવો પડે ને ભાઈ પાણી સારું. જો પાણી બળી જો ખૂટી જાય તો પાછા ઘરે બહેરવ દેખાડે બાપો મારી કરે ભાઈ પાણી નથી આવતું, પાણી નથી આવતું. એ વળી પાછા પાણી સારું માથાકૂટ થાય તો પાછી સરકારને પકડે. સરકાર પાણી નથી દેતી તોય દખ. જોઈ બે ટાંકા જબરા જબરા હે. આપણે એન્ટર થવાની તૈયારીમાં જ છીએ હવે. ચાલો. તો ધ્રોલમાં એન્ટર થઈ ગયા હવે આપણે. અને થોડીક ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિક થોડુંક જામ છે પણ કાંઈ વાંધો નહીં, હરવે નીકળી જઈશું. પોલીસ વાળા એની ડ્યુટીમાં ઊભા છે અત્યારે. મેડમ ની બધા છે. ગાંધી ચોક પોલીસ ચોકી. ગાંધી ચોક પોલીસ ચોકી ધ્રોલ. કાંઈ વાંધો નહીં, થોડીક ટ્રાફિકની સમસ્યા છે પણ નીકળી જઈશું હરવે હરવે. જય ઝૂલેલાલ નાસ્તા સેન્ટર. જો કોઈને ધ્રોલમાં નાસ્તા પાણી કરવા હોય તો આ જય ઝૂલેલાલ નાસ્તા સેન્ટરમાં આવી જઈજો. અને આપણે તો સિદ્ધરાથના ઘૂઘરા ખાવાના છે ધ્રોલમાં. વખણાય છે એમ કહીએ બધા, એટલે આપણે ખાઈ નાખીએ આજ ઘૂઘરા. નહીં નહીં ભૂમિતભાઈ? હા, ખાઈ નાખવાનો ને ભૂખા છે ને સંગ દુએ કાપો. હા. કેમ કે આ ધ્રોલમાં મેન રસ્તો આ જ છે આપણે જામનગર જવા માટે. અને ગામ હોરું નીકળવું પડે એટલે થોડીક ટ્રાફિક સમસ્યા રહી આવી. બાયપાસ કાઢો ને કઈ. પણ કાંઈ વાંધો નહીં, થોડીક કષ્ટી ભોગવી લે. આપણે ક્યાં રોજ આવવું હોય. હાલો તો આગળ જાય. હવે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી. નહીં ભૂમિતભાઈ? હા. હા. હવે આપણે આવી ગયા એ ધ્રોલથી જામનગર હાઈવે ચોકડી ઉપર. અને ખૂણા ઉપર ગમ્યા ગાડી ભૂમિતભાઈ દાબવાનું થાય. હો આલી બાજુ લઈ લ્યો ને તમારી સાઈડ. મામા બેઠા હો. મામા બેઠા હોય તો આ સાઈડ લઈ લ્યો ને. એમાં શું હોય? ક્યાં હે કુકરા વાળો? આ સામે જો. અચ્છા, આમ દાબી ઉપર. હા, તો ગમે એલી બાજુ દાબી દો જેથી બીજા કોઈ લોકોને કષ્ટી ન પડે. આમની લઈ લ્યો. આ પટ પડ્યો ખાલો. આપણે જો ગાડી આ દાબવાની છે હવે. પાર્કિંગ કરી નાખી આ નડી નહીં. અહીંયા કોઈને ગાડી ન નડે એટલે રાખી દે. અહીંયા તો નડશે, મોટરસાઇકલ નીકળશે. બસ અહીંયા રાખી દો. તો ફાઇનલ હવે રોલ એન્ટર થઈ ગયા આપણે. નાસ્તા પાણી કરવાના છે. તો હાલો ઘૂઘરા ખાવા. શ્રીનાથ ઘૂઘરા પોગી ગયા હે. ઘૂઘરા ખવડાવવાના ડોહા તમારા કલેજ ખવડાવવા જ પડે ને.
હાલ તો હાલ ખવડાવ પછી આ સંઘ દ્વાર તો પોગશે ને ભૂખા નહીં પોગે હાલો. નહીં પોગે ને અહીંયા સિસ્ટમ હે ટોકન લેવાની. ટોકન સિસ્ટમ હે ને ભાઈ? ટોકન સિસ્ટમ છે. સિદ્ધનાથ ઘૂઘરા સિદ્ધનાથ ઘૂઘરા આ બધા કારીગર છે ભાઈ. ભલે ભલે હાલો ભાઈ. આ બધું એક જ છે. હા ભાઈ છોકરાઓ બધા આનું જ કીધું કરે લાખાભાઈ નું પછી ખંભાળિયાથી આવે છે ભાઈ. શું કહે છે ખંભાળીએ તો ખંભાળિયાથી આવે છે. દોહો 2 પ્લેટો લઈને આવે છે. ભૂમલા હા. ભૂમલા હા. તારા ઘૂઘરા આવી ગયો રાખો રાખો અહીંયા રાખો, સ્ટેજ ઉપર રાખો. એટલે પેલા છાશ દઈ દીધી ને 2 છાશ 2 છાશ દોહાએ મગાવી લીધી. ભાઈ ભાઈ ઘૂઘરા વિખા થી હરખા કરી નો ભાઈ સપી બોલાવાની છે. ચાખીને કઈ પછી કેવા હે કા ટેસ્ટ સારું હે પણ અહીંયા રોલમાં બહુ વખણાય છે. રાખ દે પુરા. મીઠું પૂરો મોજી લો હે ભૂરા. આમાં 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 અહીંયા તો આવું પણ ભાગસ ને ઊંચો વાત કરી દે અંધાઈ ને આમાં. આઈ આમ શરમાય ઘણો. હવે લાઈક ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ડોહાને. હા હા હાલો હાલો ભાઈ તમે રજા રહી હો. હા ભલે ભલે હાલો. તો ફાઇનલ નાસ્તા પાણી થઈ ગયા છે અને ભૂમલો ધરાઈ કમ્પ્લીટ થઈ ગયો. નહીં ભૂમલા ધરાઈ ગયો ને ફૂલ હો ભાઈ. હા પછી કહેતો ને દોહો ભૂખો રાખ્યા હો. મોજ આવી ઘૂઘરા ખાવા. અહીંયા વળી ડોહાનું નામ ન લેતો. તો હવે ભૂમિભાઈ ગાડી આપી લેશે અને દ્વારકા હાઈવે ઉપર ચડી જાય. હાલો આગળ આગળ પછી બતાવું તમને. હાલો સીએનજી પંપે આવી ગયા હવે આપણે અને ચાંદલો કરાવી દઈએ. આપણે તો નાસ્તો વાસ્તો કરીને પેલા જેવા થઈ ગયા. ભાઈ હવે ભૂખી રહી ને ખવડાવી દે. આને મોટી કરાવી દે. આ 2 કલાક થાકે નહીં. કેટલાનું આવે ભાઈ આમ બતાવ. તો ફાઇનલ મિત્રો જામનગર બાયપાસ એન્ટર થઈ ગયા છે આપણે. બારોબાર બાયપાસે નીકળ્યા છે આપણે. આ જો આ કાલાવર રોડ છે, સાઈડમાંથી નીકળો છે કાલાવર રોડ. અહીંયા સીએનજી પંપ છે એની બાજુમાં, પણ આપણે તો સીએનજી બીએનજી ભરી નીકળ્યા એટલે કઈ પૂરવાની જરૂર છે નહીં. તો કાંઈ વાંધો નહીં. ચાલો હાલો તો આગળ આગળ જવા દે. આગે આગે ગોરખ જાગે. ચલો લેટ્સ ગો. તો મિત્રો હમણાં થોડી વારમાં રિલાયન્સ ફેક્ટરી અને નિયારા ફેક્ટરી આવશે. તો હમણાં થોડીક વાર પછી ચાલો તમને બતાવું રિલાયન્સ ફેક્ટરીનો નજારો, એનો ગેટ ને એની રોશની ને. અને એથી થોડાક આગળ હાલે એટલે એની સામે નિયારા આવી જાય છે. તો ચાલો હમણાં થોડી વારમાં બતાવીએ. ફાઇનલ મિત્રો રિલાયન્સની નજીક પહોંચવા આવ્યા છે. જો એનું તમે લાઇટિંગ બાઇટિંગ હવે દેખાય. અંજવાળું ઘણું ધમ ધોકાશ છે. રિલાયન્સ ફેક્ટરી નજીક આપણે પહોંચી ગયા છે. આ જો તમે જોઈ શકો છો. તો હમણાં ટૂંક જ સમયમાં આપણે રિલાયન્સે પહોંચી જઈશું. તો હાલો આગળ હવે રિલાયન્સનો ગેટ બેટ તમને બતાવું. હું બસ કાકા કાલ આવ્યા મારી પાસે. હા મને કે સંભાળ લે અડધી ફેક્ટરી. નો પોહાય આપણને પોહાય. આ રખડવું બખડવું આપણે કાંઈ કે એવા ધંધામાં ધ્યાન દેવા. એમને અત્યારે આપણે મીટિંગમાં જવાનું છે. ફોન આવ્યો તો મીટિંગ શું કરે નહીં. આપણી ઘરે આવે એ તો ફોન કરી તો હા મને કે સંભાળ લે. હું ક્યાં એમાં પડવું ભાઈ. એવું આપણે તો નવરા નો રે, રખડવાનો ટાઈમ નો રે. બરોબર. મેં રેવા દઉં ભાઈ, આપણને ન પોહાય. તો નથી રાખવું ને ભાગ. ના પાડતી હતી ચોખી. ચોખે ચોખી ના પાડતી હતી. પોહાય જ નહીં. હા જો અમાર ભૂમિતભાઈ ભાઈ રિલાયન્સ વાળાને ના પાડતી હો છે ને. હે ભૂમલા. હા 108 વાળા ગયા ભાઈ. ધબા ધબી કરતા આગળ કઈક લઈ ગઈ છે ઓલા. ખાણ બનાવ બન્યો એવું લાગે છે જરા, પણ હશે કઈક. હાલો જે હોય તે ભગવાનને ગમ્યું ખરું. ચાલો મિત્રો ફાઇનલ ગેટ આવી ગયો રિલાયન્સ નો. ગાડી ધીમી રાખજો ભૂમિતભાઈ, જરાક આપણા દર્શક મિત્રોને બધું બતાવી દઈ. પરફેક્ટ છે. તમે જોઈ શકો રિલાયન્સ નો મેઇન ગેટ. આ છે
તો ધીરુભાઈ અંબાણીની ફેક્ટરી રિલાયન્સ છે ને, બાકી કાંઈ ન ઘટે હો. વર્લ્ડ લાર્જેસ્ટ બિગેસ્ટ ધીરુભાઈ અંબાણી. આંબી ફેક્ટરી. તો ફાઇનલ મિત્રો હવે આપણે રિલાયન્સ ફેક્ટરીથી આગળ ટપી ગયા એના ગેટને, પણ રિલાયન્સ તો હજી ફૂટે એમ જ નથી, ઘણી વાર લાગે અમે રિલાયન્સ ફૂટવામાં. તો ચાલો આપણે હવે આગળ જઈએ. અને હજી એમ તો બાકી છે ઘણું. આ તમને રિલાયન્સની ઉમેદભાઈ જરા કાચ નીચો કરજો ને. આ એની સામે રિલાયન્સના બધા મકાન છે. આ એનો ગેટ છે, એ તમે જોઈ શકો, જોઈ લો. ઉમેદભાઈ ગાડી ધીમી રાખો એટલે બતાવી દે દર્શક મિત્રોને. આ છે રિલાયન્સનો ગેટ. આ બધા ફેક્ટરીમાં નોકરી કરે એ બધા મિત્રો અહીંયા રહીએ છે. આ છે રિલાયન્સ કોલોની. તો મિત્રો 9:48 થઈ ગઈ છે અને હવે આપણે રિલાયન્સ ફેક્ટરી ટપી ગયા હે. દ્વારકા વાળા રસ્તે આગળ નીકળી ગયા હે. તો ચાલો હવે આગળ જઈએ અને કાંઈક નવીન વસ્તુ આવે તો પાછા તમને બતાવીએ. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો આગળ જઈએ. હવે મિત્રો રિલાયન્સથી આગળ આવી ગયા થોડાક આપણે, અને જૂનું નામ તો આમ તો એસઆર હતું, હવે નિયારા થઈ ગયું હે. તો નિયારાનો ગેટ ની બધું આવવા માંડ્યું છે નજીક હવે. જો આ તમે જોઈ શકો નિયારા. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે નિયારાના ગેટની બાજુમાં પહોંચી ગયા હઈ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા નિયારાના મેન ગેટે. આ ભૂમિતભાઈ બેઠા એની બાજુની સાઈડ આવશે ગેટ. તમે જોઈ લ્યો, આ નિયારાનો ગેટ છે. નિયારા આપણો રાષ્ટ્રધ્વજ ફરકે છે. ચાલો હવે આપણે આગળ જઈએ. એસઆર કંપનીનો નજારો. ફાઇનલ મિત્રો એસઆર કંપનીનો નજારો તમે જોઈ લો. ફેક્ટરી એની એકદમ લાઇટિંગ, ડેકોરેશન, આ તે બધું હાઈ ક્લાસ, કાંઈ ઘટે એમ નથી. તો સારું મિત્રો, હાલો બે ફેક્ટરી હવે પૂરી થઈ ગઈ છે ને આપણે પાછા દ્વારકા જવા માટે હાઈવે ઉપર ગાડી લઈને નીકળી ગયા છે પાછા. હવે આગળ હવે ક્યાંક ચા પાણી पीसू ત્યારે वरी पाछा मरसू। ये भैया है, कितने बाइक है भैया? 4 बाइक है 5। ये 4 बाइक लेके भैया राइडिंग कर रहे हैं सब लोग। कहाँ से कहाँ जा रहे हो भैया? हैदराबाद से अभी द्वारका। हैदराबाद से द्वारका जा रहे हो? उज्जैन वो हो गया, अभी द्वारका जा रहे हैं। द्वारका जा रहे, ठीक है कोई बात नहीं, बेस्ट ऑफ लक, हैप्पी जर्नी। हाँ सब भाई आपकी चैनल सब्सक्राइब कर ली थी है? ये गुजराती में हम हाँ देख लेंगे। वीडियो जो मिंडा है भाई? हाँ भाई बढ़िया बढ़िया सुपर बहुत अच्छा। लोग जा रहे हैं फटाफट। देखो आप 3 बाइक चौथा बाइक बोलो ऊंचा कर भाई, इन्हें खबर आई नहीं बोले ना हो। हाँ इन्हें खबर है का भाई दूसर शूट जाइए कोई गाड़ी आले नहीं बताई जाए 120 130 सटा सेट करता किया नहीं। तो फाइनल मित्रों 9:30 થઈ ગયા છે અને નાસ્તા પાણી કરવા માટે, ચા પાણી પીવા માટે બ્રેક કરી છે ગાડી તો ગ્રાન્ડ મિડવેમાં જો તમે જોઈ શકો। અને આ હોટલ છે તો ચાલો અમારા ભૂમિતભાઈ ને ચા પાણી ને એવું પાઈ દઈ એટલે વળી પાછી હું ગાડીનું ટ્રાવેલિંગ કરવાની મજા આવે અને નીંદર ન આવે। શું ભૂમિતભાઈ ચા પાણી પીવા હે? ભૂમલો ચા પીવાનો થયો હે? हेलो हाले मुझको હે કહુંબા પાણી નહીં
તો હવે ચા પાણી પી લઈ અને ભૂમિતભાઈ એકાદો માવો બાવો ખાઈ લે એટલે સીધી ગાડી દ્વારકા. માવો નથી ખાતો? ખાવ ને. અરે ભાઈ આ તો અમારો ભૂમલો ડાયો થઈ ગયો. હું લેવા દુખતી રખ દબા ગાલ ને ભાઈ. એટલે ભાઈ ચા દે ને ભાઈ યાર. ચાલો એ હોટલે બ્રેક મારી દીધી ગાડી અને વેફર ને કુરકુરિયા ને ઠંડુ હે. શું ભાઈ નાસ્તો બાસ્તો કઈ કરવાનો? આજે હમણાં ખાધું કાંઈ હાલશે નહીં? તો ચાલો આપણે ચા પાણી પી લઈ. ઠંડી છે એમ તો થોડી થોડી હજી ભાઈ, પણ ચાલશે એમ તો વાંધો નથી. અમે તો કઈ સ્વેટર બેટર પહેર્યા નથી, પણ કાંઈ વાંધો નહીં. ચા પાણી પી લઈ અને હાલો તમારે ચા પાણી પીવો હોય તો થઈ જાવ તૈયાર. રેડી હાલો. અમારા ભૂમિતભાઈ ટોકન લઈને આવી ગયા હે. ભૂમિતભાઈ ટોકન લેવાઈ ગયા હે? તો વાંધો નહીં. ક્યાં ભાઈ હે ને ડાયરેક્ટ ગરમા ગરમ. હે શું કયો? અડારી વગર હોતરી નહીં વરે? આમ હમું તો જો આ ભૂમિતભાઈ લાંબા લાંબા હમરકા મારે હે. હરખી કરીને ખેત કરે હો. હાલો હાલો હાલે હરખી ખેત જો સટા સટી બોલાવ. લાંબી હટલે લાંબી હટલે બસ એમ. હા ઓલા વેજન કોઈને. તો ફાઇનલ મિત્રો આ બે આપણા મિત્રો છે જે આયા દ્વારકા જતા હતા ને આપણે રસ્તામાં મળી ગયા છે. અને હંસતલ ગામના મિત્ર, હંસતલ ગામના મિત્રો છે અને આપણે એની આયા ચર્ચા વિચારણા કરી. તો બસ આ મિત્રો આયા આપણે ચા પાણી પીતા અને બહુ મજા આવી આનંદથી. તો ભાઈ અમારી ચેનલને લાઈક ને સપોર્ટ કરજો અને અમને સાથ સહકાર દીધો એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર હો. ઓલ ધ બેસ્ટ. તો ફાઇનલ મિત્રો છેલ્લો સીએનજી પંપ આવી ગયો દ્વારકા જાય અહીંયા કડે અને અહીંથી દ્વારકા માત્ર 20-25 કિલોમીટર છેટું છે. તો એ ગાડીને ફૂલે ફૂલ કરી લે અત્યારે સીએનજી ગેસથી, કેમ કે પછી ક્યાંય આગળ તો ગેસ મળવાનો નથી. કાલ હજી તમને શિવરાજપુર બીચ બતાવવાનો હો, એટલે જોડાયા રહીજો. શિવરાજપુર બીચે જવાનું છે. હા બરોબર ને? હા. અને અહીંયાથી બીજે ભૂમિતભાઈ ક્યાંનો પ્રોગ્રામ ચકડી કરાવશું ને તઈને? એવું છે એમ ને? દરિયામાં ભમેરી ચકડી કરશું. રેડી. તો કાંઈ વાંધો નહીં, તમારી સાથે બની રહેજો. સવારે દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે ફરવા માટે નીકળશું. પછી એન્ટરટેનમેન્ટ અને અહીંયાથી આપણે બેટ દ્વારકા જવાનું હોય પણ એ તો ભૂલતા જ નહીં, ખાસ બધા જોવાનું હો. ફાઇનલ મિત્રો ભૂમિતભાઈ ગાડી બેન તૈયાર થઈ ગયા છે, ગેસ બેસ પૂરાઈ ગયો છે. હાલો આપણે ગાડીમાં બેન દ્વારકાની વાટે નીકળી પડીએ. બરોબર ને ભૂમિતભાઈ? હાલો રેડી ને? સારું હાલો તો આપણે ગાડીમાં બેસી જાય. ભૂમિતભાઈ જો એકલા વયા ગયા ને તો ડોહો આયા એકલો રહે. બરોબર ને? આ ભૂમલાના નેસા નહીં. દ્વારકા જઈએ આપણે લાસ્ટ છેલ્લું ટોલ નાકું છે. હવે છેલ્લા ટોલ નાકે આપણે પહોંચી ગયા છે અને જોઈએ હવે અહીંયા પર પાઇટના કેટલા ટોલ ટેક્સમાં કાપે છે. ઓકે કાંઈ વાંધો નહીં, જોઈએ. ક્યાં ભાઈ ફાસ્ટેગ? ફાસ્ટેગ જોઈએ નીચે પડ્યું છે ભાઈ. જીજે છત્રી એજે 32 આપણે દ્વારકાથી 3 કિલોમીટર દૂર છે અને શ્રી આંબા ભગતની જગ્યામાં આજે રાત્રે અહીંયા રોકાવાનું છે. તો આપણે આંબા ભગતની જગ્યાએ રાત્રિ રોકાણ કરવા માટે જાય છીએ. તો ચાલો તમને અમારા આંબા ભગતની જગ્યા દેખાડું અને આજનો નાઇટનો પ્રોગ્રામ અહીંયા જ છે, આંબા ભગતની જગ્યાએ રોકાવા માટેનો. ઓકે ચાલો જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે આંબા ભગતની જગ્યા ધ્રોલ સંચાલિત એ જગ્યામાં આપણે પહોંચી ગયા છીએ. શ્રી આંબા ભગતની જગ્યા ધ્રોલ સંચાલિત શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારકા.
તો મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકામાં અને આજે રાત્રે અહીંયા જ રોકાવાનું છે. તો ચાલો અંદરનો વ્યૂ તમને નજારો બતાવું. રાતના 11 વાગી ગયા છે. ઓકે ભાઈ આવી ગયા છે. ગેટ ખોલી દીધી છે આપણે અત્યારે. અને ગાડી અંદર પાર્ક કરી લઈ. ભૂમિતભાઈ ગાડી લઈને અંદર નીકળી ગયા છે. સારું હાલો તો હવે અંદરનો વ્યૂ બતાવું તમને. કડવા પાટીદાર સમાજની જગ્યા. ફાઇનલી ભૂમિતભાઈએ ગાડી પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. તો ફાઇનલ મિત્રો અંદર એન્ટર થઈ ગયા છે જગ્યામાં. સારું તો ફાઇનલ મિત્રો આપણે હવે જગ્યામાં આવી ગયા આંબા ભગતની. રૂમ બૂમ મળી ગયો છે. તો હવે ચાલો હવે થોડીક નીંદર બીંદર ખેંચી લઈ. તો કેમ કે સવારે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે અને 11 વાગી ગયા છે. તો હવે નીંદર કરી લઈ. સવારે ફ્રેશ થઈને પાછા કમ્પ્લીટ થઈને ચકાચક થઈને દ્વારકાધીશના દર્શન કરવા જવા માટે નીકળી જઈશું. અને આ છે શ્રી કડવા પાટીદાર સમાજની આંબા ભગતની જગ્યા. જોઈ લ્યો. એકદમ ચોખાઈ, ફર્સ્ટ ક્લાસ, હાઈ ક્લાસ, કાંઈ ઘટે એમ નથી. અને ફૂલ ફેસિલિટી. રૂમ બૂમ બધા કમ્પ્લીટ હાઈ ક્લાસ, ચકાચક, ચોખાઈ એવી. ઝાડવા બાળવા બધા કમ્પ્લીટ હાઈ ક્લાસ. તો ફાઇનલ મિત્રો હવે આપણે જઈએ સુવા માટે. તો સૌને મારા બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.